વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની ઘટના. વોટ નહીં આપ્યા હોવાનું કહી પાણી માટે સ્થાનિકોને રંઝળવતા ભાજપના કાર્યકર અમરેશ તુલજી બુધલની દાદાગીરી. ગાઢવી ગામમાં તાંબડમાળ ગામના લોકો વર્ષોથી જે બોરમાંથી પાણી ભરતા હતા એ બોર પર કબજો કરી લોકોને પાણી ન ભરવા માટે અટકાવ્યા. 200ની વસ્તી વચ્ચે પાણી માટે એક જ બોર. અમરેશ દ્વારા લોકોને ઇલેક્શનમાં વોટ ન આપ્યાનો આક્ષેપ કરી સરકારી બોર પર કબજો કર્યો. લોકોને 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં પાણી લેવા જવા મજબૂર બન્યા. તાત્કાલિક ધોરણે લોકોને પાણી મળે અને ભાજપ નેતાની શાન ઠેકાણે લાવે તેવી લોકમાંગ ઉઠી. આપનું શુભ નામ? મારું નામ ભરતભાઈ કાશીરામભાઈ સુરમ. ગામ કયું અને ફળિયું કયું છે? મારું ગામ ગાઢવી તાંબડમાળ ફળિયું. શું સમસ્યા છે? અમારી સમસ્યા પાણીની સમસ્યા છે. કેટલા સમયથી છે? અમારે ખાલી કાલથી ખાલી એક ને આજે બીજો દિવસ છે. કયા કારણોસર પ્રોબ્લેમ થયો છે? અમને એ કારણનું તો ખબર નથી, પણ એક અમરેશભાઈ બુધરે અમને કીધેલું કે બધા સ્ત્રીઓ અહીંયા પાણી ભરવા આવેલી, તો એને કીધું કે મેં મંગાવેલું મારા નામથી, મેં આ યોજના મંગાવેલી, મેં જે કરેલું ત્યાંથી પાણી તમે લોકોએ પીવાનું નહીં, એટલે બધાને અહીંયાથી ખદેડી પાછી ઘેરે. હવે તો કાલે હજુ પાછું અહીંયાથી 700 મીટર જેવું નીચે જવું પડે છે, ડુંગર ઉતરીને ચઢવાનું બી પાણી લઈને, એટલે નીચે જવું પડે છે ગાઢવી ગામ ફળિયામાં. શું માંગ છે તમારી તંત્ર પાસે? બસ અમારે તો કંઈ પાણી અહીંયા ફળિયામાં જોઈએ વ્યવસ્થિત રીતે, અને બધાને પાણી પૂરતું પીવા માટે તો જોઈએ, એટલે કે અમારી સમસ્યા પૂરી થવી જોઈએ. બસ, ધન્યવાદ. આપનું નામ? મારું નામ સંજયભાઈ લસુભાઈ સુરુ. શું છે પાણીની સમસ્યા વિશે? પાણીની સમસ્યા તો અહીંયા એક ટાંકી છે, હા, સરકાર તરફથી આપેલી છે, હા. પણ હમણાં ચાલુ નહીં કરવા દે. કોણ છે એ વ્યક્તિ? અમરેશ બુધર. એ કયા કારણોસર પાણી નથી ભરવા દેતા? તો ખબર નહીં, પણ નહીં ભરવા દે. જમીનના બાબતમાં આવું કહેતા હતા. રવિવારે મીટિંગ રાખેલી હતી તેમને, પણ મેં તો ઘરે નહીં હતો, એટલે સાંજે ખબર પડી. આ મેન્ટેનન્સ ખર્ચો કેવી રીતના તમે પૂરું કરો? મેન્ટેનન્સ ખર્ચો તો અમારું બધાનો 100 રૂપિયા 200 રૂપિયા જેટલા 35 જેટલા ખર્ચે તેમાંથી ઉઘડાવીને કરીએ છીએ. પારડી પોલીસ મથકના પીઆઈ વાય.બી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પારડી જકાતનાકા પાસે આવતા પોલીસને બાતમી મળી હતી કે એક કાળા કલરની ટાટા સફારી ડિફેન્ડર કાર GJ01 HR 6763નો ચાલક સેલવાસથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વાઘછીપા બજારથી પરવાસા થઈ ચીખલી થઈ મહુવા સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે વાઘછીપા બજાર 3 રસ્તા પાસે ખાનગી વાહનોમાં વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા પોલીસે રોકવા ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઊભી રાખવાને બદલે પરવાસા તરફ ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતા કાર પરવાસા ગામે વળાંક લેતા રોડ નીચે ઉતરીને પલટી મારી ગઈ હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત કારમાંથી ચાલક લુઈશકુમાર સુરેશભાઈ કોળી પટેલ ઉંમર 23 રહે સોનવાડા અને ભાવિક ભરતભાઈ નાયકા ઉંમર 18 વર્ષ 6 માસ રહે કોપરલીને ઝડપી લીધા હતા. પૂછપરછમાં સામે આવ્યું કે દારૂનો જથ્થો સેલવાસથી બાદલ રહે કોચરવા એ ભરાવી આપ્યો હતો અને તે જીગો રહે મહુવા સુરતને પહોંચાડવાનો હતો. આ કારનું સ્વિફ્ટ કાર વડે પાઇલોટિંગ કરનાર ક્રિશ મુકેશભાઈ પટેલ અને જય ઉર્ફે જીન્યુ રમણભાઈ પટેલ બંને રહે કોચરવા પણ સામેલ હતા. પોલીસે તમામ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તંત્રની આ ઘોર બેદરકારી ક્યારેક કોઈનો જીવ લેશે. પારડી નેશનલ હાઈવે 48 પર ચંદ્રપુર પાસે કરોડોના ખર્ચે બનેલો ફૂટઓવર બ્રિજ ટ્રકની ટક્કરથી ક્ષતિગ્રસ્ત થયો એ વાતને દિવસો વીતી ગયા. તંત્રએ બ્રિજ તો બંધ કરી દીધો, પણ અસલી જોખમ તો હવે શરૂ થયું છે. જુઓ આ દ્રશ્યો. બ્રિજના તૂટેલા લોખંડના પતરા હાઈવે પર મોત બનીને લટકી રહ્યા છે. નીચેથી દર સેકન્ડે હજારો વાહનો પસાર થાય છે.
જો આ પતરું કોઈ ચાલુ ગાડી પર પડ્યું તો એ સ્પોટ પર જ કાર સાબિત થશે. કરોડોનો ટોલ ટેક્સ ઉઘરાવતી હાઈવે ઓથોરિટી કઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? અકસ્માત થશે ત્યારે જવાબદારી કોણ લેશે? જનતાના ટેક્સના પૈસા સ્વાહા કરનારા અધિકારીઓ, હોશમાં આવો અને આ મોતનો ફાંસો વહેલી તકે હટાવો. વલસાડની રાજચંદ્ર હોસ્પિટલ પર દર્દીના પરિવારના આક્ષેપ. પિત્તાશયના ઓપરેશન માટે આવેલ દર્દીને હાર્ટ એટેક બાદ બ્રેઇન ડેથ થતાં પરિવારે હોસ્પિટલ પર કર્યો હોબાળો. ડોક્ટર અને હોસ્પિટલની બેદરકારીથી દર્દીની તબિયત વધુ બગડી, પરિવારનો આક્ષેપ. બીજી તરફ ક્રિટિકલ હાલતમાં અન્ય હોસ્પિટલથી દર્દી હોસ્પિટલમાં આવ્યું. દર્દીને ઓપરેશન માટે ચેકઅપ દરમિયાન હાર્ટ એટેકનો પ્રોબ્લેમ જોવા મળ્યો. ત્યારબાદ દર્દીને દવા પર રાખી સારો કર્યો. ફરીવાર અટેક આવતા દર્દીની હાલત બગડી, હોસ્પિટલ. દર્દીને બ્રેઇનમાં પણ અસર થતાં હાલ દર્દી આઈસીયુમાં છે, હોસ્પિટલ. મારું નામ જિગ્નેશભાઈ ગુણવંતભાઈ પટેલ છે. એ મારો સંબંધી છે, એ મારો હાડુભાઈ થાય છે. એને પિત્તાશયનો મોહનડિયારમાં પહેલાં એણે તે સોનોગ્રાફી કરાવેલી હતી. એમાં એને પિત્તાશયમાં પથરી છે એવું બતાવેલું હતું. એ પિત્તાશયનું ઓપરેશન કરવા માટે એમને અહીંયા લાવેલા હતા, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલમાં. એમણે એ ઓપરેશન કરવા માટે એને ઇમરજન્સીમાં લાવેલા હતા. એમણે એને એડમિટ કર્યો અને પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરી. એને પહેલાં હાર્ટનો કંઈ પ્રોબ્લેમ નહીં હતો અને એની ટ્રીટમેન્ટ વખતે એને હાર્ટ એટેક આવ્યો એવું ડૉક્ટરે જણાવ્યું અમને. બરાબર, એ હાર્ટ એટેક આવ્યો પછી તે ડૉક્ટરે અમને કીધું કે એના પણ હૃદયનો હુમલો થયો હશે. તો સરને અમે પૂછ્યું કે હૃદયનો હુમલો કેવી રીતે થયો? એ તો સારો પેશન્ટ હતો, આપણે જેમ નોર્મલી વાત કરી શકે, તો પછી હૃદયનો હુમલો કેવી રીતે આવ્યો એને પણ? તો ડૉક્ટર કહે એ હુમલો એને આવ્યો છે ટ્રીટમેન્ટ વખતે. જ્યારે ડૉક્ટર ટ્રીટમેન્ટ કરી, એના નાકમાં જ્યારે નળી ગયેલી ત્યારે પેશન્ટ આખો ધ્રુજી ઉઠ્યો, એકદમ ધ્રુજી ઉઠ્યો, એકદમ ગભરાઈ ગયેલો. એના કારણે બી આવી શકે, પણ ડૉક્ટર હું હકીકત છે એટલે ડૉક્ટરને જ ખબર છે. બરાબર, પછી એ પ્રોબ્લેમ થયો એટલે પિત્તાશયનું આઘું રહી ગયું અને હૃદયના હુમલા પણ ડૉક્ટર કહે કે હૃદયના હુમલા પણ કામ કરવા પડે. એટલે હૃદયના હુમલા પણ કામ કરવાનું ડૉક્ટરે ચાલુ કર્યું. પછી ડૉક્ટર કહે કે ડૉક્ટરને અમે એમ બી કીધું કે અમે પેશન્ટને અગાડી લઈ જવું હોય તો જણાવો તમે, અમે અગાડી બી બીજા હોસ્પિટલમાં લઈ જાય. તો ડૉક્ટર કહે અમારે અહીંયા મુંબઈ છે, પછી સુરત છે, બધા જે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલુ છે તે ટ્રીટમેન્ટ અહીંયા ચાલુ છે એમ ડૉક્ટર અમને જણાવે છે. પણ તે ડૉક્ટર અમને કહેતા ગયા કે પેશન્ટ સારું છે, સાઇન કરો અહીંયા, પેશન્ટ સારું છે તમારું, સાઇન કરો અહીંયા, પેશન્ટ સારું છે. એકચ્યુઅલી પેશન્ટ સારું ન હતું, પણ ડૉક્ટરે અમને એવું જ જણાવ્યું કે પેશન્ટ તમારું સારું છે. બરાબર, અને પછી એને એક મિનિટે ખેંચાવે. ડૉક્ટર કંટ્રોલ જ નહીં કરી શકે, ખેંચાવે. ડૉક્ટર કંટ્રોલમાં જ નહીં કરી શકે. ડૉક્ટરને કહીશું તો સર તમે કંટ્રોલ નહીં કરી શકે, આટલી બધી ખેંચાવે પેશન્ટને, આટલું પેલું કરી શકે. તો એની ટ્રીટમેન્ટ ચાલુ છે, એની દવા ચાલુ છે, એનું લોહી પાટું કરવાની દવા ચાલુ છે એનો. એટલે આપણે જે અમે પિત્તાશયનું ઓપરેશન કરવા માટે લાવ્યા એ પ્રોબ્લેમ તો આગળ રહી ગયો, બીજા બધા પ્રોબ્લેમ આવી ગયો. હમણાં હાલમાં એનો એ પ્રોબ્લેમ આવી ગયો છે, એને પિત્તાશયનું ઇન્ફેક્શન થઈ ગયું એમ ડૉક્ટરે જણાવ્યું. બરાબર, તે પ્રોબ્લેમ તો અલગ જ છે. બીજું કે એને હાર્ટનો પ્રોબ્લેમ, હાર્ટ એટેક આવ્યો એ પ્રોબ્લેમ અલગ છે. ત્રીજું કે એના બ્લડ એનું જાડું છે તે પ્રોબ્લેમ અલગ છે. ડૉક્ટરે પહેલાં બ્લડ ચેક કરવાનું હતું કે પેશન્ટને મારે ઓપરેશનમાં લઈ જઈ શકું કે નહીં લઈ જઈ શકું, એ ચેક કરવું હતું પહેલે. પછી એણે આઈસીયુમાં મૂકવાનો હતો. એ પેશન્ટની હાલત 99% ગંભીર છે, 1% બી ચાન્સ નથી. અત્યારે એને શું થયું? બ્રેન ડેથ. અત્યારે એને બ્રેન ડેડ થઈ ગયું. હમણાં સ્પેશિયલ બ્રેનનો ડૉક્ટર આવેલો હતો, એમણે જણાવ્યું કે એનું 90% બ્રેન ડેડ થઈ ગયું. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે આ ડૉક્ટર લોકોની કંઈ બી વધારે પડતો ડોઝ આપી શકે કે જે એનું શરીર લઈ નહીં શકે, એમનું શરીર ડોઝ લઈ નહીં શકે. એ ડૉક્ટરે પહેલે મતલબ તે કે એનું આટલું ક્રિટિકલમાં પહોંચે કોણ જવાબદાર? ડૉક્ટર જવાબદાર, ડૉક્ટરનો સ્ટાફ જ જવાબદાર. કેમ કે અમે તો પેશન્ટને લાવેલા ચાલતું લાવેલા, એને કંઈ સુવાડીને લાવેલા નહીં, એને તો પથરી માટે લાવેલા, એનું બ્રેન ડેડ થઈ ગયું. અમે લાવેલા એને પથરી માટે. વિમલભાઈ સુમનભાઈ પટેલ છે. મારા કઝિન અંકલના છોકરા છે નરેન્દ્ર ગુલાબભાઈ પટેલ. એમને રાજચંદ્ર હોસ્પિટલમાં પથરીના દુખાવા માટે અહીંયા લાવેલા હતા ઓપરેશન માટે. બરાબર, હાલ તો ચાલતા અહીંયા મસ્ત સારી રીતે લાવ્યા. ડૉક્ટરે કીધું ચાલો ચેક કરી લે. તેમને ટ્રીટમેન્ટ ચાલુ કરી અહીંયા આવીને. તો પછી ટ્રીટમેન્ટ દરમિયાન એમને એટેક આવી ગયો. બરાબર, ડૉક્ટરને પછી પૂછ્યું કે આ શું કારણે થયું છે. ડૉક્ટરે કીધું કે આ અત્યારે ઓપરેશન લેવામાં જતા હતા તે કારણે એમને હૃદયનો હુમલો આવી ગયો એમને કહેવાનું હતું. પછી તરત જ 1-2 કલાકમાં એમ ડાયરેક્ટ વેન્ટિલેટર પર મૂકી દીધા. બરાબર, પછી એમને પૂછ્યું આ શું કારણ છે. મેં એમને એમ કીધું કે તમારી સ્ટાફથી કંઈ ગલતી થઈ છે, શું છે એમ કે ડૉક્ટર ફોન કરીને અહીંયા હતા, બેન ડૉક્ટર કોઈ. તેમણે કીધું કે એમને ટ્રીટમેન્ટ દરમિયાન એમને નેચરલ એટેક આવ્યો છે એમ કીધું. મેં કે એવું હોય નહીં શકે.
મેં કહ્યું ડૉક્ટર આ પેલા જે પેશન્ટ હતા નરેન્દ્રભાઈ એ હાલતા ચાલતા હતા, તરત 1 કલાકમાં એમને વેન્ટિલેટર પર સુડાવી દીધા. એ તો ખોટું કહેવાય. મેં તમારી સ્ટાફથી કંઈ ગલતી થઈ હશે કે ઓવરડોઝ આપ્યો હશે એમ કીધું. તો બોલતા નથી, ચાલતા નથી. એમને સરખું પૂછ્યું કે તમે 100% કેટલા % ગેરંટી આપી શકો તમે? તેમ કે અમારથી ગેરંટી નહીં, ભાઈ કેટલા % શું છે? મેં કહ્યું તમે ડૉક્ટર છો બરાબર, તમને ખબર તો હોય ને માણસ સારું છે ખરાબ છે શું છે, જીવતો છે મરેલું, તમે કંઈ નથી કહેતા, તમે કેવી ખબર પડીએ કે ક્યાં લઈ જવાનું શું લઈ જવાનું? બહાર લઈ જવાની વાત કરી એમને કે કશે અમે બીજી જગ્યાએ લઈ જાય. તે લોકો કહે છે અને એ બધી ટ્રીટમેન્ટ મળતી જ છે બરાબર, અહીં બહાર જવાની જરૂર નથી તમારે. પેશન્ટ એકદમ 101% પ્રોબ્લેમ જ છે એમના તરફથી. એટલે અત્યારે શું થયું છે એને? અત્યારે એમનું કે મગજના ડૉક્ટર આવેલા હતા, એમ કહેતા હતા કે એમનું પેન પૂરું બંધ થઈ ગયું છે, કામ નથી કરશે બરાબર, ચાન્સ પણ ને 99% ઓફ જ એમ કહેતા છે. તમારી શું માંગ છે ને શું અમારી માંગ છે કે ડૉક્ટરની જે ભૂલ થઈ હશે કે એમના સ્ટાફની જે ભૂલ થઈ હશે બરાબર, ઓર એમનો જે એ એક્સેપ્ટ કરે નહીં કરી તો એ લોકો જાણે બરાબર. પણ અમારી એક માંગ એ છે કે લોકો એ આ જે પેશન્ટ છે એમના નાના છોકરા છે, એમનો છોકરો પરથી એમના પપ્પાનો હાથ જતો છે, ભાઈ એમ અમારી કન્ડિશન એ છે કે એમને જીવતા મરેલાને જીવતા કરે, જીવતા મરેલા કરે લોકો જ જાણે. પણ અમારી માંગ એ છે કે એમને સારું કરે અને શાંતિથી અમને શાંતિ આપે બસ. પેશન્ટને પેટમાં દુખાવો હતો, જેના માટે 1 મહિના પહેલાં બીજે બહાર હોસ્પિટલમાં ગયું હતું, જ્યાં એમને પિત્તાશયના ઓપરેશનની સલાહ આપેલી હતી, પણ કોઈ કારણસર એમને ઓપરેશન નહોતું કરાવેલું. પછી એમને અમારી પાસે આવ્યું એના 4 દિવસ પહેલાં પેટમાં પાછો દુખાવો, સખત દુખાવો થયો હતો અને અમે સોનોગ્રાફીના રિપોર્ટમાં પિત્તાશયમાં પાકી ગયું હોય અને ઇન્ફેક્શન થયું એવું આવેલું હતું. એટલે ઓપરેશન માટે અમે તૈયારી કરવા માટે બધું રિપોર્ટો કરાવ્યા. રિપોર્ટમાં અમને જાણ થઈ કે પેશન્ટનું હૃદય નબળું લાગે છે, એને હૃદયનો અટેક આવેલો હોય, સાથે સાથે હૃદયનો પણ અટેક આવેલો હતો. એના માટે અમે ઓપરેશન મુલતવી રાખ્યું અને અમે દવાને એવું ચાલુ કરી, હૃદયની દવા અને આ પાકની દવા બધી ચાલુ કરી. 2-3 દિવસ પેશન્ટ સારું રહ્યું, પણ પછી એમને ફરીથી હૃદયનો બીજો અટેક આવ્યો શનિવારે અને એના લીધે એમને વેન્ટિલેટર મશીન ઉપર ને મૂકેલા છે. હમણાં પેશન્ટની સ્થિતિ ગંભીર છે. અહીંયા આવવા પહેલાં પણ પેશન્ટ બીજે 2 વખત હોસ્પિટલમાં ગયેલો હતું. 1 મહિના પહેલાં પણ ગયેલું હતું, એમને દુખાવો થયો, ને અહીંયા આવવા પહેલાં 4 દિવસ પહેલાં એમને દુખાવો હતો ત્યારે પણ બીજી હોસ્પિટલ ગયેલું હતું. ત્યાંથી એમને હાયર સેન્ટર ઉપર એટલે કે મોટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલા હતા, અમારી હોસ્પિટલમાં. વલસાડના મોગરાવાડીમાં રામનગર પાસે રહેતા 26 વર્ષીય પ્રભુનાથ રામનિવાસ નિષાદ પોતાના ઘરમાં કોઈ અગમ્ય કારણોસર એંગલ ઉપર કાપડ વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું, જે અંગેની ફરિયાદ વલસાડ સિટી પોલીસ મથકે નોંધાઈ છે. तो गंजी वंजी में थे ना, कोई पिक्चर वाला ले जाएगा साउथ वाला सीधा. हाँ वो